ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની, જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય હવસખોરે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધીને તપાસ હાથ ધરી છે. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂર કામ કરી પોતાનું જીવન નિર્વાહ કરતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોતાના મકાન નજીક રમી રહેલ માસૂમ 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય શખ્સ અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દિવાલ પાર ઊંચકી ઝાડીઓમાં લઈ ગયો હતો અને ત્યાં નરાધમે 10 વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમની વિકૃતતા એટલી હદ વટાવી ગઈ કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચતા માસૂમ દર્દને કારણે કણસી રહી હતી. તેમ છતાંય હવસખોરે દયા વગર પોતાની હવસ સંતોષી બાળકીને લોહીલુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. આ બાળકીને એટલી ગંભીર ઈજાઓ પહોંચી હતી કે તેનાથી ઊભું પણ થવાતું ન હતું, જેથી ત્યાંથી ઢસડતી તેના મકાન પાસેની દિવાલ સુધી પહોંચીને પોતાની માતાને બૂમો પાડવા લાગી હતી. આ સમયે ત્યાં તેની માતાએ પોતાના પુત્રીનો અવાજ સાંભળતા જ ઉપર ચડીને જોતા ચોંકી ઉઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતા અન્ય લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી. આ બાજુ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના પોલીસ કર્મીઓએ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા હવસખોરને ઝડપી પાડ્યો હતો, જેની કડક પૂછપરછ કરતા તે ભાગી પડ્યો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી, જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતનો કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.